મિત્રો, સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપની સરકાર, એમાંય ખાસ કરીને જે સહકારી એકમો છે, પછી તે માર્કેટિંગ યાર્ડ હોય, કોઓપરેટિવ બેન્કો હોય, દૂધ સંઘો હોય, કે એની ભરતીના કોઈ નિયમો જ નથી. લોકોને એવું કહે છે કે ભરતીના નિયમો નથી, પણ કાગળ ઉપર તો તે બધી જ પ્રોસેસ કરે છે. મારે તમારે આગળ આજે એક વાત મૂકવી છે કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ 1996થી સેક્રેટરી વગર ચાલે છે. એણે ગયા વર્ષે 30/7/2025ના રોજ જાહેરાત આપી, બધી જ પ્રક્રિયા કરી. NICMના પૂર્વ ડાયરેક્ટરને એણે તજજ્ઞ તરીકે રોક્યા, પરીક્ષા લીધી, ઇન્ટરવ્યૂ લીધા, બધું જ કર્યું. પરંતુ આખરે તૈયાર કરી અને તેમણે ભરતી કરી અને ગવર્નિંગ બોડીને આપ્યું, APMC ભાવનગરને. તો એણે કોઈ અગમ્ય કારણોસર એ ભરતી આખી રદ કરી. હવે આ કારણમાં માત્ર ને માત્ર કાંઈ એના ભત્રીજાને ભાણિયાને લેવાના હોય અને કાંઈ રૂપિયાનો મોટો વહીવટ કરવાનો હોય, બે જ કારણો હોય. બાકી યોગ્ય ઉમેદવાર મળ્યો તો ગઈ સાલની તમે એની જાહેરાત જુઓ તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં લગભગ 75% માગેલા હતા અને આ વર્ષે એણે 65% માગ્યા છે. બીજું, ગત વર્ષની જાહેરાતમાં જે ઉમેદવાર પસંદ થયો તે ઉમેદવાર તો BSc MSc એગ્રી હતો. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરીકે બધા કરતાં ખેતીવાડીના તજજ્ઞને તેની પસંદગી આપે. આમ છતાં માર્કેટિંગ યાર્ડની ઈચ્છા હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર ભાજપના સંગઠનમાંથી કોઈકે કીધું કે ભરતી કરવાની થતી નથી, કારણ કે તોડ ન થયો. એટલે તે ઉમેદવાર વતી હું ગુજરાત સરકારના કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને છે એ ફરિયાદ કરું છું કે આની સઘન તપાસ થાય અને કયા કારણોસર બદલી અટકાવી તે અગત્યનો હેતુ છે અને ભ્રષ્ટાચારને છે એ ઉજાગર કરવાનો છે. બદલી અટકાવી કે પછી એની ભરતી જ નથી? બદલી તો અટકાવવી જ પડે ને ભાઈ. નવી જાહેરાત આપી છે. યોગ્ય ઉમેદવારને જો દેશમાં ન્યાય ન મળે, કાનૂનની પ્રતિબદ્ધતા જે હોવી જોઈએ, જે યોગ્ય ઉમેદવાર છે 75% વાળો છે તો એને 65% વાળો લેવાની જરૂરિયાત શું? એટલે ભરતી અટકાવવી જોઈએ ને જે પસંદ થયેલો છે તે ઉમેદવાર લેવાવો જોઈએ.